ખબર ના પડે ને પિયરમાં જાનો તો આ પકલા એમને લઈને જાય છોકરો ઘેર મેલીને જતી રહી છે ખબર જ નહીં પડતી ને આ લાકડો બાકડો ચોમાનો થોડો કરિયાલી જીવ હોય તેના જેટલી થોડી શીશરી ના ઓરું શીશરું ઓરવાનું હોય ને દાળ બનાવવાની હોય ને લાકડો ના હોય તાકર ગેસી પતી ગયો હોય લાકડો લીલો છે તો ગુબા શું કરો છો? ઓહો ભાઈ ભલા બોલ ને ભાઈ લાકડો ભાગું છું જો આપણે ગામમાં સંગ જવાનો તો જયો સંગત ભાઈ મારે લઈને જવાનું છે ને તાર તો મને લઈ જજો. હા બધોને લઈ જવાના છે યાર સંગમાં તારને કીધું તું ખરું તારે નહીં આવવાનું અને મારા બે ભાઈબંધો છે એવું છે તે લઈ લેવાના બે ભાઈબંધો સંગાત સંગત આપણે અલ્યા તને નહીં લઈ જવાનો તારી માં તોજી તને હાથમાં કોણ પેલા તો અલ્યા મારો છોકરો છે ને જો તને ના ખબર પર ભીરમાં ખોવાઈ જાય તો ના હું તો આય વાત તારી માને તો કીધી તું કે તો અહીં તોય ઘરી આય તો ખબર પડે અરી હે તો તમે જ ગીરાવવા માટે મારે શું કરવાનું હવે કશો તો નહીં તારી માને હું ફોન કરું લે હે લાય ફોન લાય ફોન જ રાખો દર રમી રમીને બેઠું કશું મેલ્યું નહીં હોય છે ને મને ખબર જ હોય કે તમે ફોનમાં કશું ના મેલો હાલો હા ડોશી અરે આ પકલો રહ્યા છો બરી પેલું નહીં જવાનું અંબાજી આ સંગ લઈને હવે રિહાય છો તારો ભા તું હાચવજે હવે ને હું લઈને તો આવું તું બારોબાર આવી જજે તો ગાડી છોકરો તો બધો ગણવાનો છે પેલો કાર્યો છે ને ધુલ્યો ને બધા કેટલાય છોકરા નવા નવા ટેણીઓ એ તો રેક ના રે બધું તારા હાથ હું કઉ છું પેલો વચ્ચે વાળો રસ્તો હે ને ઈ થઈને આવી જા બરોબર ને હવે ને આજ હોજી ને કરવાનું છે કાલ સવારે તો આવીશું અમે બરોબર ને એ જય અંબે હો પકલા તારા દખી મારો ફોન કરવો પડે બોલ કશો તો નહીં પેલા ભાઈ હો રેડી કોમ કાઢ આપણે તમે આગળ લઈને આવો પેલા હું પહોંચું એટલે બરોબર આ ઠેલા પેલા પેક કરીને હો ને લેર ભાઈ હવે ઠેલા પેક કરવાના છે લાકડો બાકડો પડતા મેલો ઉભા થવા ભાઈ હતી ગયો રાયસ્પતિ જવા માટે અલ્યા તુષાર અલ્યા સાહિલ હું તમને બોલાવવા જ આપતો હતો આપણે ભગુબા નહીં એ સંગ લઈને જતા એમના હંગાત જવાનું છે આપણે સંગમાં હેરો એમ ચો જ હે બાદમાં કચરાજી ઓ કચરાજી તમ અત્યારે આતંક કરો છો તમ તું રાતે કરું છું બપોર થઈ ગયા દાદા કહા દે બોલે ને અને કોઈ વાત વાપરી કેમ કોણ મરી ગયું કોઈ મરી નહીં જ્યું સંગ જવાનું છે બસ કે ભાઈ સર ખૂબ ભાઈ ભલે સંગ જવાનું હોય તો મારા આવવાનું નહીં બે બોલો ચોકન જવાનું રણુ જવા જતા રહ્યા આપણે અંબીમાના સંગમાં જવાનું છે જઈએ તે જઈએ પણ આપણે તો કીધું જ નહીં પેલા અમને તો આખા ગામના કીધું હોય એમને તો હું આગેવાન કોણ છે કોને નક્કી કરે બધું ભગુબા ઓ તારી બગલા અને બીજું કોણ છે જગુબા અરુબા તમને ખબર છે તમને પારે છે ચમ ના પારી રાતે છોડ્યા કેવો હોય તો જોઈ ગયા હતા તમને ભાગોરી આપણે બે ભેગા થયા હતા ને જોઈ ગયા હતા કે આ બેન લઈ નહીં જવાય નક્કી કર્યું છે હવે જો ઊંધી જાત્રા જઈને આવીએ તો દાંતન નહીં કરવાનું 5 દાડા થાય કે 10 દાડા થાય આ દાંતન નાખ્યું જવાનું તો જવાનું સાધનમાં જઈએ ચેલો પક્યા છે નીકળી ગયો સમ હવે નીકળી ગયો હાર તો બ્રો હું તૈયાર થઈ જાઉં નહીં સાધનમાં બેસી જઈએ રિક્ષા બિક્ષા એવા જો જેટલો પોકે એટલો પોકી મળીએ પણ જવાનું એટલે જવાનું જડો ઠેલો લઈને પેલું લઈ લેજો પા એ તો લઈ લઈશું પણ તો આજે નાટક ના કરતા પછી
તો લઈ લઉં છું પણ તમે બગોરે આવી જાઓ હું બધું લઈને આવું હા લે હેડો પેલો પેલો લઈને બરાબર તમે આવો હેડો જરા હું ધોઈને પછી ચકાવજો પાહા. નહીં ધોઈને આવી જાઉં રિક્ષા વાળાને નક્કી કરી દેના હોય તો આપણે સ્પેશિયલ કરી જઈએ તો હા લે હેડો જાય છે એટલે હા લે હેડો બગડો હોય કન્યું હોય એ ઈ ચો જઉં શું તા મારા ઘેર શું છે તો સમજાશો ને મને હા લે હેડો. પણ તમે તૈયાર થઈને આવે પાહા એ રહતા ભગુબા આ છોકરાને લઈને સંગમાં જવો ને તે હાથવી લાવજો નકર પહેવા નહીં દઉં હાથી લાય બધા આઈગારી કે શેર કેમ પે તબલા જેવો કરીને લાય તું તાર ચિંતા ના કરે હો કેદો લે કાબરિયો બોલ મારી અંબે અલ્યા ડોસી તો જતી રહી એ મને કહેતી કે પિયર જવું 2-3 દિવસ સુધી રહે હું શું કરું આ ડોસી વગર તો આપણે તો એકલા પાછી શું કરશું નહીં રોકતા આવડતું અને નહીં બીજા કોકના ઘેરથી ખાવાનું ગમતું અને પાછા આપણે તો ખાવાના હવા જ દ્યા છીએ ભાઈ શું કરશું હા સંઘ હારી જતો રહો આ ગમે સંઘ જાય છે ને એમના હારી જતો રહો સંઘ હારી તો ખાવાનું મળશે અને આ ભેગા ભેગી આપણા અંબે માના દર્શને થઈ જશે આપણું કોણ થઈ જશે આ સંઘમાં તો જો પણ પુના હારી જવું એટલે ગોમમાં સંઘ તો જાય છે લાય પેલા ભગુબાને ફોન કરવું માં ભગુબા જતા હોય તો એમને હારી જવું હલો હા બોલો અલે ભાઈ આપણે ગોમમાં સંઘ જવાનો તો તે તમે જવાના છો નેકલેસ છે ભાઈ જવાનો છો એવું નહીં હાર તો પાછા આપણા ઘર બાજુ આવજો મારે સંઘમાં જ આવવાનું જ તો સજ ભાઈ એ આવો આખી ટુકડી ભેગો કરતો કરતો આવું છું હમણાં 10 મિનિટમાં પહોંચ્યો ભાઈ હા તો બધા લેતા આવજો તો બધા ભેગા થઈને જઈએ તો મજા આવશે આવો રસ્તામાં તમારું ઘર આવશે ને ભાઈ હા હા રસ્તામાં જ છે ને એટલે આપણે હાથે નીકળી જઈએ એ હા હા હો ને પાછા ભૂલતા નહીં એ જયંબે હા જય અંબે હા શાંતિ એમાં બધા આવે પછી સંઘમાં જવું એ હેડો ભાઈ આપણે સંઘમાં જ જઈએ આપણું કામ થઈએ બોલ મારી અંબે જય અંબે ચિંતા નહીં એમાં બેહું શાંતિ આવો પછી જવું જય અંબે સારું કર્યું આ બધા ભેગા રીતે તો મજા આવે હાય બરી મેં કીધું એટલી આમ થઈને આમ ફરું ને મેં કીધું આગળ આવીને ઊભા રહ્યો ને તો સંગવાળા ઓહો આવો કેમ કરો છો તમે એકદમ આમ તારું બારું મારીને બેસે છે આ ડોસી પિયર જતી રહી અને આ બધા સંઘવાળા અહીં ભેગા થવાના છે એટલે મુક આ સંઘવાળા ભેગા થાય એટલે બધા ભેગા સંઘમાં જઈએ અંબાજી તમારે અંબાઈ જવાનું છે અંબાજી જવાનું જ છે ને ઓહો તો તમારા ગામનો સંગ જવાનું છે હા ગામનો જ સંઘ જવાનો હા તમારા ગામનો અરે અમારા ગામનો જ એવું છે અમારે ડોહોને જવાના છે ને કીધું જાઓ આગળ પહોંચી દો રોડ ઉપર અરે બે હા આ બધા અહીંયા જ આવવાના છે અને બધા ભેગા થઈ પછી સંઘમાં જવાનું છે એવું છે હા, વાત બે હા. થઈ ગયો ડોહા જોડે અમારા હા વાત થઈ જી હાર હેડ હાર થઈ ગયું જો બધા આયા જો આયા જય અંબે એ આવો હેડો ફોન કર્યો તો ભગવાન તમે ઓવા એ તમારી જ વાટ જોતો તો કે તમે આ બધા આવો પછી જઈએ સંઘમાં સમ તમારું ઘર આવતું અરે નંબર આવી હું તો આમ વચ્ચે થઈને આવી હું આમ હેડી ક્ષેત્રમાં થઈને પેલું નારિયું છે કાચું થઈ હવે તો આ ના આમ સીધું સીધું આવતું તો કઈ આવી ગઈ પાણી નતું કરે તો પોણી નહીં સાઈડ ના સર બીજું ના હા પેલું કશું હતું નહીં તાન બોલ મારી અંબે જય અંબે હું શું કહું છું લે ભલે પેલા બે કોના વન કેતા હતા બરી કરતું તો હા બીજું એનો કોઈ લેવાના નહીં કહેતા હતા પણ એ પીજવાય છે ક્યાંથી હતા ક્યાંથી તે મીકો સાલ એ પીજવાય છે ને હેરાન કરશે આપણો નિંદર નહીં લઈ લેવા ઓ બા માર તો ડોશી હંગા છ લોચા પર અને તો છે ગમે તો પીવાનું મને તો પહેરી જાય એવા છે અને હું કહું છું હા. એ છોકરો તમારા હાથાનો ને બે મેં હાથવીશું પાહા એટલે કોઈ છોકરો હાચવવા આવું છું હું તો પણ એ આટલું બધું આખું ટોરું હાચવવું જ પડે ને ભાઈ અરે આ કાકાનું બા હાચવશે હા, એ તો આટો છે અને ઘર બેસી હા આ મારી ડોશી જતી રહેશે એટલે અને હું મેં સંઘમાં આવું ડોશી જોઈને છું બે આ એટલા કહું છું. આ પાસે એને સંઘમાં તો આ બધું હાચું એ એક ડોશી હચવાઈ નહીં આ તો ડોશી જતી રહી એટલે આવે છે એવું છે એટલા તારું છે ખાવા હલો હલો હાર હેડ ચાલો. બોલ મારી અંબે બોલ મારી અંબે બોલ મારી અંબે જય અંબે બોલ મારી અંબે જય અંબે સિંચના પાપડી અંબાજી આપણી સિંચના પાપડી અંબાજી આપણી
બોલ મારી અંબે. જય જય અંબે. બોલ મારી અંબે. અલ્યા ભાઈ મારે હે મમ્મી મારે જાવ. શું કરવાનું આપણે બેન આ બધા તો હેડી છે પણ હવે આપણે ચમના હેડી છીએ આગળ ચોક મળતું હોય ને તો પાછું ચોક વર રાખજે હા કોઈ ખબર ના પડો અને જો ખબર પડે ને તો કહી દેવાનું ભાઈ ટાઈમ થયો છે એટલે વગર ભીધું કરી ગયો આટલું જ બોલવાનું બીજું કોઈ બોલતો નહીં ના નહીં હો ને કોઈ ફરીને લાવશે નહીં તમે ચાલ આવ્યા હતા કે ઓ મારા અહીં હેડજો પાછા ઓહન થઈ ગયા ના કહેતો તો કે ના આવશો પાછા આવી ગયા અમે હેડો હજુ તો બહુ દૂર છે આ ડોહોએ છોકરો લઈને હેડ્યો આવ્યો છે ઘેરથી તે બૈરાને લઈને આવવાની ખબર ના પડે. હવે આ છોકરાને કોણ હાચવા? ઇનામ તો પૂછતો છે આયો છે તે છોકરાને ભોડ કરે છે એને ખબર નહીં નો બા થાકી ગયા પગ ઉપર મને તેરી લ્યો લે ઘેરથી ને તું આવું ના. પેલા લાવ્યો છું પણ કહેતો નહીં પેલા હતા એટલું નતું કહેતો હું કોઈ ગ્લાસ મળી છે ग्लास वो ग्लास आता है ना पानी पीने के लिए डिस्पोजल ना हाँ हाँ दीजिएगा ना पानी बोतल आपको किलो Oh, iya. Jadi lupa nih. Oh, anu અમારે મિલાઈ દીધી તો પાછું પેલો બાર ના બહુ ટાઈટ નહીં પણ તો મિલાઈ દીધી છે બરાબર પેલા આપણા પાટલો અમે મેકી દેવાનું કોઈ નાલવાનું નહીં કોઈ પાણી સમજીને પી જશે ને પેલો રિયાબા બિયાબા બે લઈ જશે નોમ આપવું આવશે મારું હાર બુક કરે છે લે ઊંધો થઈ જાય કોઈને ખબર ના પડે એ રીતે હો ના કિંમત કહેવાનું વગર પીધે ચડી ગયું અરે એમ તમને પીવું છું લ્યા ના માર તો આ રીતે ઉતરો આ હોટલવાળાના ગ્લાસ પાસ ધોઈને મેકી દેવાનો એટલે એ ખબર ના પડો બસ બસ આગળ જઈને આવો આગળ જઈને આવો બસ બહુ ના થઈ જશે એમ એટલે થઈ જશે બસ એટલે ભોયણા બેસી આ તો હું આ ગબાવનો લે તું એ છે ને ભાઈ મેં ચોકે વચ્ચો અરે યાર આ તો ગીર કરતા ટાઈટ કરના ગીર કરતા મોંઘું કહેવાય પહેલાં એ લઈને પી જવું પેલા લોકો હવે જો. તારી આશી હેડો આ ગ્લાસ ધોઈને ફટાફટ મેકી દે હું આ બાટલો હું મેકી દઉં હો અને દોઢ કાઢજે મારી વાત તો ખબર જો તો આજે છે ને કોઈ સ્કારો ના થવું જોઈએ હો. સારું હેડો એટલે કોઈ ખબર ના પડો તો ખબર આઈ લે દો ખબર પડી ને તો એ તો એક જ કહેવાનું આઈ લે દો ખબર તો કીધું કાઢી એમ કોઈ હેડો હું શું કહું અરે આ ખબર તો આપણને ઓમ ઓમ નહીં કરવાનું બરાબર શું કીધું ડોલતો નહીં નહીં ચાલુ હા ડોલવાનું નહીં ડોલવાનું છે જાય નહીં શું કીધું પેલો રોણો ને કચરો વેચવા જ્યાં ત્યાંથી તો નીકળ્યા હતા હાલ તો હતા તો જ્યાં ભાઈ ભગુભા પેલા વેચવા જ્યાં હિસાબ કરવા લઈ ગયા છે લાગે અલા પેશાબ નહીં આ તો યાર એનો દોણો નહીં ચોક પીવા નાહી જશી પાછા ઓ વાહ
એક નંબરના દારૂડિયા છે. આ પેલા દેખાય જો શું છે? મારા દીવરો. હેડો લે. પછી મરજો પાછા પછી નકર તમારો ભાત એક લેકો તો છે અંબાજી એમની. ડોહા તારે બોલ્યા કે નહીં? આ ભગવાન ફોટો લઈને આય. બહુ મારી અંબે. બોલ મારી અંબે. બીજા પછી બાઇકિંગ આવી લે બાઇકિંગ રોણાની ના બોલો. લો. લે રોણા. માપમાં રહેજો પાછા કહું છું હા એ કચરાજી. આવી ગયો. કોણ લઈ ગયું? કોઈ લઈ ગયું. મુજો હા આગળ બોલિંગ બોટલ મેગી જે જેમ ગ્લાસ આ બોલિંગ બોટલ છે ને નાખી ના દેતો અમને ગ્લાસ મળ્યા હતા અત્યારે ના બોલે તો આવા ગ્લાસમાં છે ને અમને હા એ બરોબર મગથી મજા આવે પીઝા પછી ખાવાની અત્યારે હોય તો ચાલુ કર્યું હજી તો બાકી નહીં હજી તો પ્રાર્થના કરવાની છે. ના હજુ શાંતિ રાખો યાર તમે ચાલુ જ કરી દીધું તમે તો એક જ ખાઉં છું તારું રવા દેજે એમને કમમાં આવશે હા ખાવા તો આવ્યો તો અંબાજી આ ડોસી 2 દિવસ જતી એટલે ખાવા ગયા નતો આ ભૂખડ દો હતો ખાવા મળી ગયું અડકાયો થયો જા તો અડકાયો થયો જા તો ખરા. અને સંગમાં હુકમ આવ્યો તો આમ પ્યાકી દીધું ના. ખાવા જ આવ્યો છું. આખો હાથ લઈ લ્યો છો બધાય પછી એમને માપમાં રહેજે એને ઉલટો થઈ જાય પછી તમે તો ડબુર ખાઈ ગયા બે ભવન મંડ્યા હો હું તો પેલા પેલો પાછો કોક આવ્યો ને તે ના દીધી આ બોટલ જોઈ રહ્યો તો બોટલ આવવા દેજો ને ગ્લાસ બનાવવા થાય હું જોઈ રહ્યો તો કોઈ ખબર ના એટલે જેટલા દૂર હે શું લ્યા? મને તો બધી પાસે ભૂખ લાગી છે અલે ખવધરા અડકાયો થયો છું ડોલા. અલે તમને કીધું નથી મને કે મારે તો એક ડોસી જતી રહી એટલે ખાવા માટે તો આવ્યો હું અહીંયા સંઘમાં ખાવા આવ્યો છું. તાણ છે. અલે અડકાયો એક નંબરનો જોજો. આડ. એના ભૂખડ. માતાજી ફોન કર્યો જય એમને કરો ત્યારે ખાવાનું ખાવા એમને આ બધો હું કેવું થાકી ગયો છું ને યાર એ તો એમની વાતોનો પાર જ નહીં બધા ફેંકમ ફેંકી કરે છે કોઈ અંબે મને ગુણ લાગા હે કોઈ નોમ લેશે હમણાં મુદ્દા અંબે મારું નોમ આવે છે એ તો સારું છે પેલા એ બોલક ના બોલક તું બોલ બોલ મારી અંબે જય જય એમને બોલ મારી અંબે થાકી ગયો છું ભાઈ શું જાય બોલાવું હવે રોના રે પોપટ પા રોનો ચજો લ્યા લ્યા રોના રે પોપટ પછીનું કાકોક. મમ્મી મારે જાવું છે અંબાજીના મેળે એ મમ્મી મારે જાવું છે અંબાજીને મેળે. મમ્મી મારે જાવું છે ગૌલ્યા. અંબાજીના મેળે. મમ્મી મારે જાવું. અલે અલ્યા કોણ મમ્મી પૂછ્યા વગર આવી હે કે મમ્મી મારે જાવું છે અંબાજીના મેળે કે મમ્મી મારે જાવું છે અંબાજીના મેળે એટલે મતાર મમ્મી પૂછ્યા વગર આવી હું એ નહીં બોલતી જય મારી અંબે કેમ બોલો ને અંબાજી હા એ બોલો મારી અંબે તારી એવું બોલવું પડે જય જય
મારી અંબે બોલ મારી જય જય અંબે બોલ મારી અંબે એક તો કિંચર અંબે માનો જય જયકાર તપેલી માંથી હીરો અંબે માં હીરો તપેલી માંથી હીરો અંબે માં હીરો. જાવું જરૂર છે અંબાજી દૂર છે જાવું જરૂર છે સિંગ ચણા પાપડી અંબાજી આપણી સિંગ ચણા પાપડી અંબાજી આપણી ખેતરમાં ભેડા અંબાજી હેડ. હેડો ડોશી તું બોલું છું નવું નવું ત્યાં બધા ફરશે કોઈ આવરે નહીં કોઈ જેટલું બોલતો તો જેટલું હેડીને જ્યો આ બધું ભલ્લે ફાવે છે ભલ્લે બોલતો જ નહીં જો રાયો હતી અત્યારના છોકરો તો કશું ખાવા એ જાય બલ્લો રખડવા આવ્યો છે પેલો ખાવા આવ્યો છે પેલો રહ્યો જો એ તો ખાવા આવ્યો છે થાકી ગયો છે ને દૂર હજુ તો કેમ ભૂખ લાગી જાય નાસ્તા માટે લડવું નહીં ચાલુ રહીએ લડવું નહીં નાસ્તા માટે લડવું નહીં તો આ તમે તો હું બોલ બોલ વચ્ચે કરો છો પણ બોલવા નહીં દેતા બોલો બોલતા બાકી જેને તો કહેતો નહીં થાક લાગે અંબાજી આયા છીએ આપણે કાં? થાકી તો જાય જમવા નહીં કરીને જતો એ તો આનો ટેકો લીધો ભલાનો એટલે તમે માથા પોટું ઉઠાવ્યું છે બધું આખું એ હું એ થાકું નહીં હું માણસ છું અને આ તો બધા શું ખાવા માટે આયા હતો ને આપણે કોઈને એવું ના કહેવાય આપણે આપણા રીતે હેડવાનું હોય એ તો ભલો સારો છે તે દવાન માં પેલી પૂરી મારા હાડી એ આવે હેડ આ ચાણા આવશે મતલબ પાછો ખાડો પડી ગયો પેટમાં ખાલી ખાલી નાટક કરે છે ભલા એ રહ્યો કશું થાક્યો નહીં પણ પેટમાં ભૂખ લાગી હોય ને એટલે કેમ્પ જોઈને છે ને ખાનારો થયો છે એટલે પેલા બે તો પીન ચોય પડે હેને અને એ બે પીવાયા છે અને જગુબા એક માં ડોશીને આ બધો દર્શન કરવા આયા હતા ટાબરીઓ લઈને બાકી આ ત્રણ છે ને નમૂના હંગાત એ કલંક છે ખાલી એક ખાવા એક પીવા આ ફર તો કોઈ બોલે ને એ લમુતવાની હાલી દઉં હાઈ ને બરોબર બોલ મારી અંબે બોલ મારી અંબે લે બોલ મારી અંબે લે આ ટેક્ટર આ તો ખરી લઈ લે ને એ તો દર્શન કરીને આઈને પહેરી લેવાય આતા ના લેવાય તું વળી એમને રિહા છે આગળ થઈને બેઠી નાટક કરવાનું આતા છે તું દર્શન નહીં કરે ને બધું લેવાનું આતા છે તો અમારી વાત તો આગળ તમે બોલતા જ નથી અમે નહીં પાય એ બે ધાપ મારે દર્શન કરે ઓય ધાપ મારતે આ બધા જોયા છે અલ્યા બાગવાઓ છો લે તમે બાગવાઓ છો લ્યા બાગવાઓ છો ઈકાન? યાર તો અંબાજી આયા તો મારવા છે તો હા હું કહી હતી આખા ગોમને મેં હંગાત લઈ લઈશ કંટાળે હતું અને આ પેલો ભલો એ કે આ તારી છોકરો લે ટ્રેક્ટર ને એવું લઈ લે કોઈ દર્શન નહીં કરે લેવા તો હજી હજી ઘેરી પહોંચે તો ખરા ને હા હજી સંગ તમારો એટલે આ તો આગળ ના મળે તો એટલે હું કહું હા, બરોબર અલ્યા, હેડ જઈ. ગંધ મારું છું ગંધ અલ્યા નહીં પીધો નહીં એટલે ના કહેતો હું એટલે ના કહેતો હું એટલે ના કહેતો જો, આ લોકો લઈ લે તોથી અંગાત થયા મારા દિયોરો પણ નહીં પીધું આ તો ટાઈમ છે ને એટલે વગર પીધે તરી ગયો વગર પીધે ચડી ગયો દિયોરો ના કહેતો પેલા નહીં લઈ લેવો નહીં લેવો મારા હારા જાય છે ને નહીં લેવા અને આવી ગયા છે જોડે બોલે આવું હો નહીં આવું જતો રહે જા સમજાવો ને યાર ધક્કા મારો એટલે ના કહેતો હું નતો કેતો મોસ્ટલી વટ તો આવ્યો વટ ઉપર આવી ગયું બધું આખી બાઈક તો
કોકનો ઈચ્છા નહીં હેરો હવે તું કરાય છું ભાઈ મને 2-4 થાપ મારી છે. ઓ વટવારી અમે હેડ જોની મોની વટ કોઈના ઓલે આવી છું એકન ઈ તો જતું રહ્યું તું ભાઈ બધા હેઠા હતા ને પાછળ તો રહી ગયા હતા 2 જણા ઓ ડોહા આ ધક્કા મારે છે સીધી રહેજે નકર હમણાં ઘેર જતી રહે કે ફેટે હા નહીં મારે હા હેડતે નહીં હખા ને ધક્કા મારે છે ઈ પીન નાટક નહીં કરવાનું અંબાજીનું નામ લેવા આયા થઈ બાગ હોય છો દેવ મન માન માતાની સ્વાગત બસ નહીં મારે એટલે ધક્કા મેં ભાઈ મને ગંધવ તું તો લાસ્ટ પીને આવ્યો હું અલ્યા પીધો લે એટલે જગુબા સમજાવો નહીં યાર અમને વડીલ થઈ શું કર્યું અને શું કર્યું હેડવાની ધક્કા માર કરી છે અલ્યા એ ધક્કા મારવા કાલે આવે તું માર્યો એ મારે તો લે એ ધક્કો મારેલો હા ના નતું કીધું જો આ મને મારી તમે જો આ ભણે કેટલી થાપ મારી અમને માતાજી છોકરી લે હા બોલાવે પોતું જુદું કરી દે હા નહીં પીધું આ લોકો તમે જતો રહો જી અઠવાડિયે અઠવાડિયે આ પગ તો કરતો નહીં ચાલ જતો રહો જી અમે ઘરની અરે નહીં આવીએ ઉપર ના ઉપર યાર ઉપર નહીં આવીએ લઈ આવ્યા નહીં જવા અમે એકલા આવીએ તમે જો તું શું કહું હવે મંદિરમાં ના જવાય પેલું પરિચય લઈ લેજો તો જાઓ અમને જવા દે આવ આપણે તો હેડો તેલ બાજુ પેલો નતો છોકરા જોડે હતો લઈ આવ્યો પાછો. હા બરોબર લઈ જઈએ બે વાગી ગયા બે એમને જઈને આવતા આવતા ફૂલ થઈ ગયા તો આપણે માર્યા છે બહુ આજે જતી અંબાજી મોટા અંબાજી તમને જો છો મન થઈ ગયું મન ના થાય કોઈ કેન પી જતો ના થાય બુડા એને એકમાં થઈ ગયું ને એકમાં થઈ બોલે ગયું. ના તો જો મિલાયેલો તો એક તો જ્વેલરો જે કોઈ પીજ્યું રિયાબત તમે નહીં બી ગયા એકલા લાગે અરે રિયાબત નહીં પીજો ને નકર ફૂલ થઈ જશે ઢેકલી થઈ જશે તો આપણે ખાઈને થશે મારા વર નહીં લેવો ના બોલો ના મને તો ઊંઘું હું તો અલે ના અરે લે પેલો ગ્લાસ તો જો લે હું તો ઊંઘું પેલું આની બોટલ તને કઈ દીધો મેલી જો જુત્યા ચલ બધું લાવ્યો જો આખો જો ડિલીટરનો બોલ લાવ્યો આજ બધાને ફૂલ કરી દઉં તો આપણે પોતે ફૂલ થઈ જાવ પણ થઈ જાવ કરવાય આપણે કીધા વગર આયા જ છે અંબાજી હો એમનો છોકરો એમનો છોકરો છે ને આપણો છોકરો નહીં પકડાવો લે ચાલશે ગ્લાસ આપણે તો થઈ ગયું લે શું છે લે મારે નહીં રે હું તો થઈ ગયું બેના જુદા જો આગળ જવાનું છે આપણે ના નહીં આવું મારે હું બે મોડે બેઠો ઊંઘો હોય ગાડી જો પેલો તમે જી આવો કાકા જોઈ લે સબ પી લે ના ના કોઈ કશું નહીં કે પી લે તન મારા આમ પી અલે ના યાર અલે બરાબર પી ના. યાર તમે પીવું તો નહીં પીવું એક જ અરે એક ગુણ તો મારે ખરું ફૂલ ના થઈ જતું બસ એટલું બસ હવે આ કોકનો પૈ દઈશું બગ ના પૈ દઈએ ના હું તો એને નહીં બહુ આવું. મારે આપણો મને ક્યાં પદ થાપો મેલી છે હું નહીં આવું બસ તાર ના પીવું કોઈ નહીં મારે મૂકી જાય તો મફત આવી ઊંઘે હવે કલાક ઊંઘે બરાબર અને પછી એવા જોઈ રહીએ મંદિરમાં જેવા નીકળે એટલે તત પાછળ આજે એમની દશા કોઈ ઊંઘી ગઈ જા ભૂઈ પડી ગયું તો ના નહીં પર હોઈ જાવ આમ હા હોઈ જાય હે રોમ હે માં અંબા સારું કરજે ભૂલચૂક માફ કરજે આ બધા પીધેલા છે આ બધા પીધું છે આપણે તો ખાલી ચાખે જ તો ને સવારમાં વહેલા એટલે નહીં પી જાય આપણને પૂછ્યા વગર પીધેલા એવા છે ને આપણને કહે છે બોલ મારી અંબે બોલ મારી અંબે આઈ ભાઈ મંદિર હેડો. આવ્યું તો ખરો હેડો, અંબાજી બોલ, 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 બોલ.
પેલા બે જો જ્યાં હા રહો દો ને અમારે એ દીના પેલો કચરો ને રોણો બે જો જ્યાં આ દિવસના આયા તે હેરાન કરી દીધો કચરાના ઢગલામાં જે રે બોલ મારી અંબે અરે બોલ મારી અંબે મારા દિયોરા બોલો તો કરા બોલ મારી અંબે બોલ મારી અંબે બોલ મારી અંબે અરે બોલ મારી અંબે બોલ મારી અંબે બોલ મારી અંબે હા અંબે માં જય અંબે માં આયો મોડ આવી ગયો મોડ આયો આયો કરો જેટલું થઈ મારી ગયો અંબે માં લાઈ મને જેટલું ખાઈ ગયો આવ્યો તો જબરું છે નહીં અંબેમાન મંદિર બધું નવું નવું થઈ ગયું સાચી વાત હા અલ્યા પેલો છોકરો તો જો છોકરો દેખાતો નહીં એક કે ઓછી તારા જોડે તો પકડ કાર્ય ને બધો તો જે હું દર્શન કરવા હતી મોય તમારી પાછળ પાછળ આવતું હતું મને તો ખબર નહીં અલ્યા હાચવવાની પોસ્ટ નથી તો શું લેવા લઈ લઈને આવો છો તાન જો આ મારા પકલો હોદ્યા હો તમે કહી દીધું મને હું થાકી જઈશું તો મારા ચાલે હાથ આખી બીરમાં મને કશી જો ખબર જો, નહીં છોકરો પડે ઉદ્યાવ જો યાર હું ધોતો પણ કેતા આપણે જો જો ઉદ્યાવ તમારો હાથ પકડવાનું કીધું તો કોઈ પકડજે યાર બેનો તમને કીધું તો અમારે બે છોકરો તો હાથ આમ કીધું તું મેં તમારો છોકરો અમારે હાચવવાનો હલ્યા લ્યો આટલી બધી ભીડમાં છોકરો હોધી છે ને એને તમારો છોકરો અમારે હાચવવાનો જો ઉદ્યાવ આમાં તો હું મારો છોકરો ના લાવ્યો તો ખોદું પડશે માં જો છોકરો ઉદ્યાવ હાય હાય છોકરો નહીં મને શું કરશું મળશે મળશે આ માતાજી તો આ જે છોકરો થોડો કોઈ જવાનો છે આટલી બધી ભીડમાં એ બધું તો માતાજી હાચવી લેશે એક તો પેલા બે ગયડા તો પડ્યા છે સિયા પેલા આપણા હંગાત આવ્યા હતા બે દેવડાઓ કચરોજી ને પેલો રોણોજી બે તાણ નતા લાવવાના પણ પાછળ મારા ચમડા અમાર ડોહો છે ને અમાર ડોહો નક્કોમો છે આખા ગામમાં પત્રિકાઓ છપાઈને આપે તે એમના હાચવવાના ના કોઈ છોકરો ખોવો ગયો એમના હાચવવાના આપણે તો આપણે છોકરા ઈવાના ને હાચવવાના ઈવાના. ગઈઢા દારૂડિયા હાચવવાના જીવન થાકી રહ્યો ને એમ ઘરનું તો કોઈ હંગાતાઓ આપો ખબર આ પોટલ લે સંસે પેલો અરે પોટલે એટલે એ હવે રોન થઈ ગયા આપણે તો આપણે છોકરા મળી જાય ને હેડીએ ઘેર ઈવાન આવો તો આવો ને તો પણ ઉધવા જાશી હવે આવી તો સારું આટલી બધી ભીડમાં જો ને મળી પણ એ માતાજી છોકરો થઈ ગયા છે તારા પારા છે પબ્લિક વધારે છે ને આપણે નજરમાં ના આવે ના ના એ તો માતાજીને કગરો પડી તો જલ્દી મળી જાય બે માં છોકરો અમારા જોડે લાવી દેજો ફટાફટ માતાજીમાં આવી જશે મળી જશે રખડો છો મારા જીવ તો રખડો છો ખુશી સાનીનો જીવ જતું રહું થઈ ગયો છે છોકરો કરે છે રખડવા આવ્યો છો? નહીં આ બધા બાપા એકલા એકલા જતા હતા એ તો પૈસે પડે છે કાંઈ. આખો ટર્બો લઈ આલું કેદો તમને તો ખબર પડે કશું લેવાનું નહીં હવે તો જતા નહીં આ બોટોનો હાથ છોડી સટકતા નહીં નગર પાછા કાઢી મેલે હડો જઈને આ હિમાં પાછી દોત કાઢ કરે છે બસ હવે બોલ બોલ ના કરે છોકરાને કોઈ હે પપ્પા હેડો હળો એમ હળોમાં હું બધા ઘેર હેડો આ પેલા બે ગઈ આ પેલા દારૂડિયાનું શું કરવાનું છે તો શું દર્શન તો સારી રીતે થઈ ગયો હા દર્શન થશે પણ પેલા બે જોડે બાક્ષી આવશે એટલે તમે જોજો ને હેડો કરીએ? હળો.